નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના કેરા, ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશોમાં પહોંચ્યા. નેત્રંગના દેબાર WTPના કામદારો વેતન ન મળતા હડતાલ પર, તંત્ર પાસે કાર્યવાહીની માંગ. નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ અને નવા તવડા સમૂહ લગ્ન ઉત્સવ કમિટી દ્વારા 23માં સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલ તમામ નવ દંપતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સમૂહ લગ્ન. ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા યોજાઈ. 6 સેન્ટર અને 90 ખંડોમાં પરીક્ષા. સંસ્કાર વિદ્યા ભવન નાકરી CBSE ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં 5મો ક્રમ હાંસલ કર્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. નર્મદાના કેરા, ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશોમાં પહોંચ્યા છે. નર્મદા જિલ્લાના નાલોદ તાલુકાના થળી ગામમાંથી એક સામાન્ય ખેડૂત તરીકે શરૂ થયેલી સફર આજે વૈશ્વિક સ્તરે કેરા નિકાસકારક તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. વિક્રમસિંહ રાઠોડની પ્રેરણા અને માર્ગદર્શનથી પુત્ર મયુરધ્વજસિંહ રાઠોડે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટની સ્થાપના કરી છે. આજે નર્મદા સહિત સમગ્ર ગુજરાતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વર્ષ 2016માં સ્થાપિત આ સ્ટાર્ટઅપે શરૂઆતના દિવસોમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. પ્રારંભિક તબક્કામાં રાજપીપળા APMC મારફતે કેરાનું વેચાણ અને નિકાસ કરવામાં આવતી હતી, પરંતુ વિક્રમસિંહ રાઠોડે દ્રઢ સંકલ્પ અને અવિરત મહેનતના બળે થળી ગામમાં આધુનિક સુવિધાઓ સાથે ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ યુનિટ સ્થાપી. આ પહેલથી સ્થાનિક ખેડૂતોને સીધો અને વધુ નફાકારક લાભ મળવા લાગ્યો છે. આજે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ નર્મદા જિલ્લાના 50થી વધુ ગામોના 500થી વધુ ખેડૂતોને જોડે છે. સાથે જ ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પણ આવરી લે છે. વર્ષ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી કેરાનું ઉત્પાદન મેળવી તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે. સિઝન વાઇઝ જોઈએ તો માર્ચથી ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશ, ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્ર તેમજ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેરાને નિકાસ કરવામાં આવે છે. આ સ્ટાર્ટઅપ દ્વારા ઓમાન, સાઉદી અરેબિયા, UAE, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં કેરાની નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને G9 કેવેન્ડિશ જાતના કેરા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે. ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર વિભાગ તરફથી વર્ષ 2024-25 દરમિયાન ₹2.15 કરોડની સબસિડી મળતા સ્ટાર્ટઅપને વધુ ગતિ મળી, જેના થકી વિક્રમસિંહ રાઠોડને રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટમાં અનેક રીતે રાહત મળી છે. 5 એકર વિસ્તારમાં સ્થિત કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં કુલ 1700 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં જિલ્લાના તેમજ આસપાસના ખેડૂતો પાસેથી આશરે 1500 એકર વિસ્તારમાંથી કેરાની ખરીદી કરવામાં આવે છે. વર્ષ 2016થી શરૂ થયેલ રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ વર્ષ 2016-17માં 750 મેટ્રિક ટનથી શરૂઆત કરીને નિકાસમાં દર વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ રહી છે. વર્ષ 2022-23માં 6085 મેટ્રિક ટન થયું હતું, જે વર્ષ 2025-26માં 5400 મેટ્રિક ટન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સૌપ્રથમ પ્રાધાન્ય સ્થાનિક ખેડૂતોને આપવામાં આવ્યો છે, જેમાં 500થી ખેડૂતો જોડાયા છે. અમારા માટે સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેનાથી ખેડૂતોને ઘર આંગણે ફાયદો થાય છે. વધુમાં જણાવ્યું કે રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટમાં 250થી વધુ સ્થાનિક લોકો કામ કરે છે.
રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટના મેનેજર પિનાકીન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરો સુધી જઈને કેળાનું ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ કરાવે છે, જેથી ગુણવત્તા જાળવી રાખીને સીધા આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે થરી ગામમાં યુનિટ સ્થાપિત થયા બાદ ખેડૂતોને સીધો લાભ મળ્યો છે અને તેમના ઉત્પાદનની વૈશ્વિક બજારમાં યોગ્ય કિંમત મળી રહી છે. આ નાડદ તાલુકાના એક સામાન્ય ખેડૂતથી શરૂ થયેલી વિક્રમસિંહ રાઠોડની સફર આજે સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી છે, જે વોકલ ફોર લોકલથી લોકલ ટુ ગ્લોબલ સુધીની પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. અમે ખેડૂતો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ. અત્યારે આ જે પેકિંગ ચાલે છે તે 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે અને એ સીરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે. તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ. મારા જોડે ખેડૂતો 500 થી 600 ખેડૂતો છે. અમે એક્સપોર્ટ કરીએ છીએ કેળા. હું પણ ખેડૂત છું અને ખેડૂતોના ભાવ પણ સારા અમે આપીએ છીએ અને અહીંયાથી અમે એક્સપોર્ટ કરી દુબઈ છે, ઓમાન છે, સાઉદી છે એ પ્રમાણે અમે મોકલીએ છીએ ત્યાંથી, જ્યાંના પણ અમને ભાવ સારા મળે છે અને અહીંયા ખેડૂતલક્ષી અમે રહી કામ કરીએ છીએ. અને સબસિડી મને કોસ્ટોરી બનાવવા માટે સરકારશ્રીએ સબસિડી પણ આપેલી છે, એની પણ અમને સબસિડી મળી ગઈ છે અને અમે કોસ્ટોર પણ ચાલુ કરેલો છે. એ કોસ્ટોરના લીધે ખેડૂતોને ઘણો ફાયદો થયેલો છે. મારી પાસે કર્મચારી 50 થી 60 કર્મચારી છે અને લોકલ માણસો મારી પાસે 200 થી 250 માણસો કામ કરે છે. લોકલ માણસોને પણ અમે મજૂરી પણ સારી અમે આપીએ છીએ. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નેત્રંગ તાલુકાના દેબાડ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના હેડ વર્કર્સ પેકેજ 01માં કાર્યરત કામદારો હડતાલ પર ઉતર્યા છે. કામદારોના આક્ષેપ છે કે વેલજી રત્ના સોરઠિયા એજન્સી પ્રાઇવેટ લિમિટેડ વડોદરા અને પેટા કોન્ટ્રાક્ટર સરમન જાદવ કોડવાલા દ્વારા તેમને ફેબ્રુઆરી અને માર્ચ 2026નું વેતન ચૂકવવામાં આવ્યું નથી. સાથે જ નવેમ્બર 2024થી જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં ખોટા વાઉચર અને ખોટી સહીઓ કરીને વેતનમાં ગેરરીતિ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. કામદારોએ જણાવ્યું કે વાઉચર પર સહી કરાવ્યા વિના નક્કી વેતન કરતાં ઓછી રકમ આપવામાં આવી રહી હતી. તેમજ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પિતાને હેલ્પર તરીકે ડ્યુટી ચાર્જમાં દર્શાવીને સરકારી યોજનામાં છેતરપિંડી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને લેખિત રજૂઆત કરીને બાકી વેતન ચૂકવવા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. વસાવા પ્રકાશભાઈ મંગાભાઈ મારું નામ છે. હું સણકોઈ જન પાણી પુરવઠામાં કામ કરું છું 2 વર્ષથી. જો અમને 3 મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો ને અમારો 15,500 પગાર છે, તેમાંથી અમને 11,000 ચૂકવવામાં આવે છે. જે વાઉચર પર અમારી ખોટી સહીઓ કરેલી છે તેની યોગ્ય કાર્યવાહી થાય ને અમને મિની ટાંકીનું કામ ચાલતું છે. સરવણભાઈ કોડવાળાએ કોન્ટ્રાક્ટ લીધેલો હતો, તેમાં અમને કામ કરવા બોલાવતા હતા. અમે ના પાડી, અમારું કામ નથી આવતું તો અમને ધમકી આપતો હતો કે તમે છોડી મૂકો તો છોડી દો, કાઢી મૂકવાની મારી પાસે ટેકનિક છે એવું કહેતો હતો. ને અમે આદિવાસીઓ કંઈ જઈએ, અમે કોને કહેવા જઈએ? એવી મારી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી કરે.
મારું નામ પ્રકાશભાઈ દલસુખભાઈ વસાવા છે. હું WTP ડેબાર પર ઓપરેટર તરીકે કામ કરું છું અને પાછલા 1.5 વર્ષથી અહીં કામ કરું છું અને અમને પાછલા 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી અને મહાલા સાહેબ, વિશુ સાહેબ અહીંયા આવે છે અને સમાધાન કરી જાય છે અને એનું કંઈ નિરાકરણ આવતું નથી. તો અમારે વિનંતી છે કે અમારો જે કંઈ પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે અને સાથે અમારે જે પગાર સ્લીપ છે એની અંદર અમારા પર 15,500 બોલે છે અને અમને 10,000 આપવામાં આવે છે અને અહીં વાઉચર પર જે આપવામાં આવ્યું છે અહીં મારી ખોટી સહી કરવામાં આવી છે. અહીં ઇંગ્લિશમાં કરવામાં આવી છે અને હું ગુજરાતીમાં અહીં સહી કરું છું. તો એ ખોટી સહી કરી છે તો એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી ગુનો લાગુ કરવામાં આવે, ખાસ મારી વિનંતી છે. महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत નું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચ તાલુકાના નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ તથા નવા તવડા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજની આર્થિક સામાજિક પ્રગતિ માટે છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવની પહેલ પણ નવા તવડા ગામના આગેવાન ભીખુભાઈ છોટુભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવી હતી અને આજે 23મા સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવ દંપતીઓએ જોડાઈ સમૂહ લગ્ન ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો। નવા તવડા ગામે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નવા તવડા સમૂહ લગ્ન સમિતિ આયોજકો દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું। તે ઉપરાંત આ તમામ નવ દંપતીઓએ પોતાના ઘરે ડીજે કે બેન્ડ વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા લોકોએ સમૂહ લગ્ન ઉત્સવ પર જ તેઓએ સાદગીપૂર્ણ રીતે લગ્નમાં જોડાવા અને સમૂહ લગ્ન સ્થળ પર વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ એ લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું। નવા તવડા ગામના મુખ્ય માર્ગ અને ગામની શેરીએ શેરીએ સમૂહ લગ્ન ઉત્સવ જાગૃતિ માટેની રંગોળી આયોજકો અને ગામની બહેનો દ્વારા ગામની તમામ ગલીઓ અને મુખ્ય માર્ગ પર રંગોળીઓ કરવામાં આવી હતી, જે રંગોળીઓ એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા નવ દંપતીઓને વૃક્ષો પ્રકૃતિ સાથે જોડવા માટે આંબાના વૃક્ષ પણ તમામ નવ દંપતીઓને એક એક આંબાનો છોડ પણ આપવામાં આવ્યા હતા। આ સમૂહ ઉત્સવ નવા તવડા ગામના સમૂહ લગ્ન ઉત્સવ કમિટી તથા ગામના યુવાનો, બહેનો અને માતાઓએ ખૂબ મહેનત કરી વિશાળ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું,
જેમાં ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, સુકલતીત જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય રાકેશભાઈ ગોહિલ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નામી અનામી લોકો ઉપસ્થિત રહી નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. 23 વર્ષ પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત થઈ. હું ભીખાભાઈને અને એની આખી ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, એટલા માટે કે સમાજની ચિંતા હંમેશને માટે કરેલી છે અને સમાજનો વિકાસ થાય, સમૂહ લગ્નમાં ખર્ચો ઓછો થાય. જે પ્રકારથી ભીખાભાઈને મારો સંજય સરપંચ, ભીખુભાઈ, દીપકભાઈ, સુરેશભાઈ, ગણપતભાઈ અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત નીટ 2026 પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચ જિલ્લાના 6 સેન્ટર અને 90 ખંડોમાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં આશરે 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા અપાવનાર હોય તે માટે ભરૂચ જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. ભરૂચ જિલ્લાના 6 સેન્ટર અને 90 ખંડોમાં યોજાયેલ પરીક્ષામાં કોઈ બોગસ વિદ્યાર્થી પરીક્ષા આપવા ન આવે તે માટે વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવા માટે સ્પેશિયલ ટીમ તૈનાત હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો સવારના 8થી સાંજના 8 કલાક સુધી બંધ રાખવામાં આવ્યા હતા. કારકિર્દી માટે મહત્વપૂર્ણ નીટની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. હવે વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. ભરૂચ જિલ્લાના સંસ્કાર વિદ્યા ભવનના વિદ્યાર્થી ક્રિસે CBSE ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
તેમજ ગુજરાત રાજ્યમાં 5મો ક્રમાંક મેળવી સમગ્ર જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ક્રિસની આ અદ્ભુત સિદ્ધિથી સંસ્કાર વિદ્યાભવન શાળાનું નામ રોશન થયું છે. અંદાજે ભરૂચ જિલ્લાના 1500થી 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ક્રિસે શ્રેષ્ઠ પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ક્રિસના પિતા રાકેશભાઈ બિરલા કોપર દહેજ ખાતે નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. તેઓ ભરૂચ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર માતરિયા તળાવ પાસે નિવાસ કરે છે. ક્રિસની આ સિદ્ધિ માત્ર ભરૂચ માટે જ નહીં, પરંતુ સમગ્ર જૈન સમાજ અને જૈન દશા ઓસવાળ જ્ઞાતિ માટે પણ ગૌરવની બાબત બની છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પરિવારના સહકાર અને ક્રિસની અથાગ મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે શાળા સંચાલન તથા શિક્ષક મંડળ દ્વારા ક્રિસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મારું નામ ક્રિશ નાનાવટી છે અને મેં ભરૂચમાં માતેરિયા તળાવની સામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સોસાયટીમાં રહું છું. મેં મારું 1st to 10th ની સ્કૂલિંગ સંસ્કાર વિદ્યાભવનથી કરી છે અને મેં 2026માં 10th CBSEની એક્ઝામ આપી હતી, જેનામાં મારું ફર્સ્ટ રેન્ક આવ્યો છે આખા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતમાં 5મો ક્રમાંક છે. આ બધો જે સપોર્ટ છે મારા પપ્પા મમ્મીનો, મારા ભાઈ બહેનોનો, મારા કાકા કાકીઓનો, મારા સ્કૂલના ટીચર્સનો, મારા ટ્યુશનના ટીચર્સનો, એ લોકોએ મને જે કન્સિસ્ટન્ટ સપોર્ટ આપ્યો, મોટિવેટ કર્યો અને મારી મહેનતના લીધે મેં આટલા સારા નંબર લાવ્યો છું. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વિનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે ઓપરેશન પરાક્રમ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે કડક નાકાબંધી અને પેટ્રોલિંગ તેજ કર્યું હતું, જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય LCBએ દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યો હતો. LCB પોલીસ ઇન્સ્પેક્ટર PJ ખરસાણની સૂચના મુજબ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવ્યું હતું કે દાતા કંપનીના કન્ટેનર નંબર NH01N5266માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડુમાડ ચોકડી થઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ કન્ટેનરને કોર્ડન કરી અટકાવ્યું હતું. પોલીસ સ્ટાફ દરમિયાન કન્ટેનરના ડ્રાઈવર ગોપાલરામ જોધારામ બિશ્નોઈ રહે બાલોદતા રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન કન્ટેનરના ડ્રાઈવર ગોપાલરામ જોધારામ બિશ્નોઈ રહે બાલોત્રા રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો.
કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1250 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 60,000 નંગ ક્વાતર્યા હતા. આ દારૂના જથ્થાની કિંમત 1,53 લાખ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત કન્ટેનર, મોબાઈલ અને જીપીએસસી ટ્રેકર મળી કુલ ₹1,63,07,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ દારૂનો જથ્થો રાજુરામ બિશ્નોઈના કહેવાથી ગોવાકુંડેમ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી ધર્માભાઈ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. ધર્માભાઈ દ્વારા મળતા લોકેશન મુજબ કન્ટેનરને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ લઈ જવાનું હતું. હાલમાં પોલીસે મુખ્ય સપ્લાયરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી બુટલેગરોની કમર તોડી નાખનારી અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પ્રશંસનીય સાબિત થઈ છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए, आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी वीआईपी फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. આજે 3 મે એટલે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, જેની 1993થી વિશ્વ સ્તરે ઉજવણી કરવામાં આવે છે. મીડિયા સમાજનું દર્પણ કહેવાય છે, જે સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને તમારા સુધી પહોંચાડે છે. આજકાલ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બહાર નીકળીને આસપાસ કઈ ઘટના ઘટી રહી છે તે જાણવાનો સમય નથી હોતો. આવા સંજોગોમાં પ્રેસ અને મીડિયા આપણા માટે એક સંદેશાવાહકનું કામ કરે છે, જે દરરોજ સવારે ચા સાથે આપણને ગરમાગરમ ખબરો પીરસે છે. આ જ ખબર આપણને ઘરે બેઠા દુનિયા સાથે જોડીને રાખે છે. દુનિયાભરમાં પ્રેસ ખબરો પહોંચાડવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1993માં વિશ્વ પ્રેસ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ અનુસાર આ દિવસ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંત, પ્રેસની સ્વતંત્રતાનું મૂલ્યાંકન, પ્રેસની સ્વતંત્રતા પર બહારી તત્વોના હુમલાથી બચાવ માટે અને પ્રેસની સેવા કરતા દિવંગત થઈ ગયેલા સંવાદદાતાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો દિવસ છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19માં ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત થયેલ છે. વિશ્વ સ્તર પર પ્રેસની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા દ્વારા 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવી છે, જેને વિશ્વ પ્રેસ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિને કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતા માટે ઉમદા કાર્ય કર્યું હોય. પ્રેસ સ્વતંત્રતા એ લોકશાહીમાં આઝાદીની જનની છે.
પ્રેસ મીડિયા પાસે દરેક પ્રકારની સ્વતંત્રતા રહેલી છે. તે કોઈ પણ વ્યક્તિનું માનસ બદલી શકે છે. તમે શું જાણો છો અને તમારી પાસે શું માહિતી છે તે મહત્વનું છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પણ મીડિયાનું મહત્વ ઘટ્યું નથી, બલકે વધ્યું છે, જે વાસ્તવિકતા છે. ત્યારે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની તમામને શુભેચ્છા. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં મહિલાના ફોટા વાયરલ કરવાની તથા દવા પી જવાની ધમકી આપી વારંવાર બળાત્કાર આચરનાર આરોપી વિશાલ પટેલની સિનોર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 1 મે 2026ના રોજ સિનોર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બડકાલ ગામના વિશાલ પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આ બનાવ 3 જુલાઈ 2025થી 3 માર્ચ 2026 દરમિયાન બન્યો હતો. આરોપી વિશાલ પટેલે પીડિતા સાથે પ્રેમ સંબંધ બાંધી તેને પત્ની તરીકે રાખવાની વાત કરી અને બંને ઘરેથી નીકળી આણંદ ગયા હતા, જ્યાં બંનેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ઘરે પરત ફરી ગયા હતા. પરંતુ ત્યારબાદ આરોપીએ અગાઉના સંબંધોના ફોટો વાયરલ કરવાની તથા પોતે દવા પી જવાની ધમકી આપી પીડિતાને ફરીથી પોતાના સાથે લઈ જવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ પીડિતાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સિનોર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિશાલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ સિનોર પોલીસ સ્ટેશનના PI RR વસાવા કરી રહ્યા છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी. સાવલી તાલુકાના પ્રથમપુરા સિહોડા ગામે ગામના વર્કરવાસમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ પ્રથમપુરામાં રહેતા દિનેશભાઈ પૂંજાભાઈ પરમારના ઘરે રસોઈ બનાવતી વખતે અથવા અન્ય કોઈ કારણસર અચાનક ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને ઘરનો સામાન ઉછળીને ઘરની બહાર દૂર ફંગોતાઈ ગયો હતો. આગ દુર્ઘટનામાં પરિવારના 2 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. તો બ્લાસ્ટના કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં ઘર વખરીનો
તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્રની કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી અને દાઝેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. બાળકોના શિક્ષણ અને સંસ્કાર સિંચન ક્ષેત્રે પાયાનું કાર્ય કરનાર આદરણીય ગીજુભાઈ વધેકાના વિચારોને વહેતા કરવા માટે ભરૂચમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા દ્વારા બાલ કેળવણી કથા અંતર્ગત વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓ માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિશાલ ભાદાણીએ ઉપસ્થિત રહી ગીજુભાઈ બધેકાના કેળવણીના સિદ્ધાંતો અને આજના સમયમાં તેની પ્રસ્તુતતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટેના મુખ્ય પાસા એવા માતા પિતાના પાયાનો ફાળો, ચાલો આપણે મા બાપ બનીએ, વાલીપણાની સાચી સમજ, બાળકો સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, બાળ ઉછેરમાં કઈ બાબતો ટાળવી અને શું કરવું, બાળકના વિકાસ માટે યોગ્ય વાતાવરણનું સર્જન, બાળકને સમજવાનો પ્રયત્ન કરો, સુધારવાનો નહીં જેવા ગીજુભાઈ બધેકાના મૂળ મંત્ર સાથે આ આખી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નારાયણ વિદ્યાવિહાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોને પ્રેમ, સ્વતંત્રતા અને આનંદ સાથે શિક્ષણ મળે તેવા વાતાવરણનું નિર્માણ થયું હતું. કેળવણીના આ જ્ઞાન યજ્ઞમાં વાલીઓએ સહભાગી થઈ લાભ લીધો હતો. આ કથા બાળ કેળવણી કથા છે ને એ એવી એક માફી કથા છે કે આપણે જાણે અજાણે બાળકોને લેબલ આપી દીધા છે, એને માર્યા છે. આપણે એક આખી પેઢી એમ પસાર થઈ ગઈ જેવું કહેતી સોટી વાગે સમ સમ વિદ્યા તો ન આવી. કેટલા બધા બાળકો સ્કૂલેથી ભાગી ગયા. અને જો એ ખરેખર વૈજ્ઞાનિક હોત ને તો આ શાળામાં સર્કસના રિંગ માસ્ટરના ફોટોગ્રાફ્સ હોત. એવું તો છે ને. કોઈ બીએડ માં ભણાવતું નથી હો કે બાળકોને આટલી સજા કરવાની, આમ મારવાના. કેમ નહીં ભણાવતા હોય? કારણ કે સિદ્ધાંત નથી નથી અને નથી. હવે પહેલી જે બાળ કેળવણી કથા કરીને એ કોલેજની છોકરીઓ માટે કરેલી, 11-12ની છોકરીઓ માટે કરેલી. કારણ કે વિજ્ઞાન સમજીને હું આમ આર્ટ્સ નો વિદ્યાર્થી છું, પણ મને એમ થયું કે સાચો રસ્તો વિજ્ઞાન દેખાડે છે. એટલે દીકરીઓને જો આપણે યોગ્ય સમય અમુક વાત કહીએ ને, હમણાં આગળ આવશે એ બધી વાતો, તો બાળ ઉછેર વધુ વૈજ્ઞાનિક રીતે થઈ શકે. બાળ કેળવણી કથા એ આમ મેઇન હેડિંગ છે, પણ એનું સબટાઇટલ તો મમ્મી કથા જ છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટ થી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગ ની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ,
ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. શ્રી પાટીદાર સમાજ સંચાલન શૈક્ષણિક સમિતિ દ્વારા સમાજના જુનિયર કેજી થી કોલેજ સુધીના અભ્યાસ કરતા બાળકો માટે ઇતર કલા કૌશલ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભરૂચના કેલોદ ગામના પ્રમુખ ચોક ખાતે શ્રી પાટીદાર સમાજ સંચાલન શૈક્ષણિક સમિતિ દ્વારા સમાજના જુનિયર કેજીથી કોલેજ સુધીના અભ્યાસ કરતા બાળકોની 25મી ઇતર કલા કૌશલ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં LJ પટેલ હાઈસ્કૂલના આચાર્ય ભરત પટેલ, 25 ગામ લેઉવા પાટીદાર સમાજ પ્રમુખ શૈલેષ પટેલ, આમોદ એક્કા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ હિતેશ પટેલ, શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ પ્રમુખ જયેન્દ્ર પટેલ અને સમાજના પ્રમુખ મિતેશ પટેલ, ઉપપ્રમુખ નવીન પટેલ, મંત્રી યતીન પટેલ તેમજ શૈક્ષણિક સમિતિના મંત્રી અરવિંદ પટેલ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા જે કંઈક અમે કામ કરવાના છે આગળ પણ, તો અમે શિક્ષણ, અમારો લોગો જ છે કે શિક્ષણ, કૃષિ અને સંગઠન, આ 3 પર અમે આ શ્રી પાટીદાર સમાજ કામ કરી રહેલો છે. એટલે શિક્ષણને, કૃષિને અને સંગઠનને અમે અત્યારે ધ્યાન આપી રહેલા છે. અત્યારે તમે સોશિયલ મીડિયામાં પણ આપણે જોઈશું તો શિક્ષણ તો ખરું, કૃષિ પણ ખરું, પણ એની સાથે અત્યારે એકતા એટલે કે સંપ જળવાઈ રહે એના માટે અમે પ્રયત્ન કરી રહેલા છે કે દરેક પાટીદાર સમાજ અત્યારે ભેગો થાય અને કંઈક સમાજ માટે આગળ વધે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છે. મહેમાન તરીકે પણ આજે અમારા ઇતર સમાજના પ્રમુખશ્રીઓ જે શ્રી ત્રાલસા પાટીદાર સમાજ, 25 ગામ લેવા પાટીદાર સમાજ વગેરે ઇતર સમાજના પ્રમુખશ્રીને પણ અમે આગળ મહેમાન તરીકે બોલાયા છે અને એમને પણ અમે કીધું છે કે ભાઈ આ રીતે આપણે જો ભેગા થઈને આગળ જો ચાલીશું તો કંઈક આપણે સારા કામ, સારા વિચારો સમાજમાં મૂકી શકીશું. કેમ હાલ રિસેન્ટ વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો જુવાન છોકરાઓ વ્યસનોમાં ચડી ગયેલા છે, મોબાઈલોમાં ન્યુસન્સ, મોબાઈલોમાં પણ વધારે પડતા નુકસાન જે કરે છે એવું બધું જોઈ રહેલા છે. એના દ્વારા આખું આપણો યુવા વર્ગ બગડે છે, પણ એનું પણ અમે ધ્યાન દોરીને કે ભાઈ આ યુવા વર્ગ એક સારા માર્ગે ચાલતો થાય એના માટે અમે આ કામ કરી રહેલા છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભારત દેશના કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે. ભરૂચ જિલ્લા કક્ષાએ આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાયા છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયા બેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે અને તેઓ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોને મળી નિર્જન ટાપુઓ ઉપર આશ્રય મેળવી હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ કરવી, હિંસા અને ત્રાસ ફેલાવાની શક્યતાને ધ્યાને લઈ જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સુરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાને કારણે ઉપસી આવેલા છે. આ બેટ પર કોઈ માનવ વસ્તી નથી, જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં માનવ વસ્તી આવેલ છે, જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે, જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી. આલિયા બેટ, સરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ ઉપર અધિકૃત કરેલા અધિકારીને પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરતા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ ઉપર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિઓ પર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હુકમ કરી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ સુરફુદ્દીન બેટ, દસાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહીં. ભરૂચના શ્રી દત્ત મંડળ દ્વારા આ વર્ષના દ્વિતીય કાર્યક્રમ અંતર્ગત પરમ પૂજ્ય રંગ અવધૂત બાપુજીના આશીર્વાદ સાથે તમામ દત્ત ભક્તોના શ્રેયાર્થે ભરૂચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં પોળ નિવાસી શ્રી સંજયભાઈ ઉપાધ્યાયના આચાર્ય પદે બિરાજી બાપુજીએ ધારણ કરેલી 7 પવિત્ર પાદુકાજીનું પૂજન, પ્રવચન અને ભજનાંદ દ્વારા ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યું હતું. પ્રથમ દિવસે રાતના સમયે શ્રી રંગધૂપ અગરબત્તી દીપકભાઈ ચોથે 384 સિદ્ધનાથ નગર ICICI બેંક પાછળ ભરૂચ ખાતે શ્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા પરમ પૂજ્ય બાપુજીની દિવ્ય લીલાઓનું રસપાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે દ્વિતીય દિવસે શ્રી નર્મદા મંદિર દશાશ્વમેઘ ઓવાડા ભરૂચ ખાતે સવારે પાદુકા પૂજન અને બપોરે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક આયોજનમાં શ્રી દત્ત મંદિરના સંચાલકો સહિત દત્તપ્રેમી ભક્તોએ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ દશાશ્વમેઘ ઓવારે નર્મદા માતાના મંદિરે આજે સુંદર પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં રંગ અવધૂત બાપજીએ ધારણ કરેલ 7 પાદુકા અત્રે લાવવામાં આવેલી હતી અને તેમાં ભરૂચની ભાવિક જનતાએ અવધૂત પરિવારે સમગ્ર હાજર રહી ખૂબ જ સુંદર રીતે પૂજન કર્યું. સંજયભાઈ પોરથી પધારેલા હતા અને તેમના હસ્તે બધા જ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને સુંદર પૂજન કરવામાં આવેલું હતું. ભરૂચ જિલ્લાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્રપીઠ ખાતે પ્રથમ વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજી સાથે વેણુગોપાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુમાનદેવ મંદિર આવતીકાલ તારીખ 4 મે થી 12 મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે વાલ્મીકી રામાયણ, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ કથા, જ્ઞાન યજ્ઞ યોજાશે, જેમાં સજો દ્વારા વિનોદભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવશે. રોજ બપોરે 3 કલાકે કથા બાદ સાધુ સંતોનું પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે. જે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે મહંત મનમોહનદાસજીએ નિમંત્રણ પાઠવ્યું છે. આમોદનગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે વૈશાખ વદ એકમના દિવસે મંદિરનો 7મા પાટોત્સવની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદ નગરજનો તેમજ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સત્યનારાયણ દેવની કથા શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી
ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, મનોજ પટેલ સહિતના લોકોએ ફુલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા. કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ સહિત સમાજના આગેવાનો તેમજ મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સૌએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અમારા રામજી મંદિર ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે પણ મારા ભક્તો આવેલા છે એમને પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. શ્રી મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનસી મહિલા બીએડ કોલેજ ભરૂચમાં દ્વિતીય વર્ષના પ્રશિક્ષણાર્થી માટે વાર્ષિકોત્સવ કાર્યક્રમનો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષની પ્રશિક્ષણાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર આઈ.કે. અંસારી સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને શિક્ષક તરીકે શાળામાં નિભાવવામાં આવતી જવાબદારી વિશેની માહિતી આપવામાં આવી હતી. તેમજ તેઓ જવાબદારી સંપૂર્ણપણે સારી રીતે નિભાવશે તેવા આશીષ વચન આપવામાં આવ્યા હતા. ડોક્ટર એન.બી. પટેલ સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અંગેના આશીષ વચન આપવામાં આવ્યા હતા. તેમજ ટ્રસ્ટી તેમજ અન્ય મહેમાન દ્વારા પ્રશિક્ષણાર્થીઓને ભવિષ્યમાં સરકારી નોકરી મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ 2025-26માં ઉજવવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતગમત દિવસમાં પ્રાપ્ત કરનાર નંબર પ્રશિક્ષણાર્થીઓ તેમજ માઇક્રો ટીચિંગમાં આંતર કોલેજમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રશિક્ષણાર્થીઓનું સર્ટિફિકેટ તેમજ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિક કાર્યક્રમમાં શ્રી જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ, કોલેજ ઓફ એજ્યુકેશન ખડોદના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર આઈ.કે. અંસારી, જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આઈ. ભાણા, ઇકરા સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર કેતન ગાંધી, કરમાળ હાઈસ્કૂલ કરમાળના શિક્ષક પટેલ યુ.એમ., યુવક મંડળ મનુબર હાઈસ્કૂલના આચાર્ય પટેલ ઝાકીર, અંજુમન હાઈસ્કૂલ ભરૂચના આચાર્ય યાસ્મીન જેત, અંજુમન હાઈસ્કૂલ કથારિયાના આચાર્ય પટેલ રફીક, વીસીટી હાઈસ્કૂલના આચાર્ય રફિયા મેમ, અલીફ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આચાર્ય પટેલ સાજિદ, મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ પટેલ યુનુસ પટેલ અને પટેલ નિષાદ, વીસીટીના સીઈઓ નુસરત મેડમ, મુનસી ટ્રસ્ટના એજ્યુકેશન કોઓર્ડિનેટર મીર આમિદ સાહેબ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મુનસી મહિલા બીએડ કોલેજના કન્વીનર મંસૂરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા વિભાગ દ્વારા સમાજ સેવાના ઉમદા હેતુ સાથે ભરૂચની આચરજી મહાપ્રભુજીની ચાલ ખાતે એક ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જરૂરિયાતમંદ નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર શ્રુતિ સુદાની દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ચેકઅપ સહિત સમય સામાન્ય રોગનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોપાલભાઈ ચાવડા, દક્ષિણ ગુજરાત પ્રાંત અગ્રણી રાહુલભાઈ પટેલ, જિલ્લા મંત્રી અજીતભાઈ મનોજભાઈ હરિયાણી, વિરેનભાઈ રામજીવાડા, ધર્મેશભાઈ પટેલ, કૌશિકભાઈ જોશી સાથે સ્થાનિક આગેવાન ચંપકભાઈ વસાવા સહિત વિશ્વ હિન્દુ પરિષદના અનેક પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સમરસતાના આ પ્રયાસને વિસ્તારના લોકોએ વધાવી લેતા અંદાજે 100 થી 150 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. વિહિપના કાર્યકરોએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચે અને સમાજમાં એકતા તથા સમરસતા વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારના આયોજનો સતત કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ તથા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ડૉક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ દર વર્ષે 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જયંતિના અનુલક્ષીએ દર વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રત્યેક તાલુકાની અંદર આ પ્રકારના સેવા ભાવથી મેડિકલ કેમ્પોનું આયોજન કરી રહેલ છે. તો આજે પણ ભરૂચ જિલ્લા અને શહેરની અંદર લગભગ 20 સ્થાનો ઉપર સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આ પ્રકારના મેડિકલ કેમ્પોનું આયોજન કરેલ છે. દર વર્ષે આ પ્રકારે મેડિકલ કેમ્પ થઈ રહ્યા છે. ઉપરાંત ભરૂચ શહેર જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદે આયોજન કર્યું છે. દર મહિને આ પ્રકારે જરૂરિયાતમંદ સમાજની અંદર લોકોને
મેડિકલ સુવિધા આપી શકીએ એ પ્રકારે મેડિકલ કેમ્પોનું આયોજન કરેલ છે. તો સેવાભાવી હિન્દુ સમાજના યુવાનો ભાઈઓ બહેનો પણ એમાં પોતે આગળ વધી અને સેવાના કામમાં સહયોગ આપે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમત કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમોની ઉજવણી કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત વૈશાખ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. મંગલમત કબીર આશ્રમ ખાતે પૂનમની ઉજવણી દરમિયાન તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ સુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમારનું પણ સમસ્ત મંગલમત કબીર પરિવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાઆરતી, મહાપૂજન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના કેરા, ઓમાન, સાઉદી અરેબિયા, UAE, ઈરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશોમાં પહોંચ્યા. નેત્રંગ નાદે બાદ WTPના કામદારો વેતન ન મળતા હડતાલ પર, તંત્ર પાસે કાર્યવાહીની માંગ. નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ અને નવા તવડા સમૂહ લગ્ન ઉત્સવ કમિટી દ્વારા 23માં સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલ તમામ નવ દંપતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સમૂહ લગ્ન. ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા યોજાઈ. 6 સેન્ટર અને 90 ખંડોમાં પરીક્ષા. સંસ્કાર વિદ્યા ભવન નાકડી છે CBSE ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં 5મો ક્રમ હાંસલ કર્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.